સમાચાર અમદાવાદથી, જ્યાં ડ્રેનેજના પાણી રસ્તા પર ફરી વળ્યા। એપલવુડ નજીક ડ્રેનેજના પાણી રસ્તા પર ફરી વળ્યા। એસપી રિંગ રોડનો સર્વિસ રોડ આખો પાણીમાં ગરકાવ થયો છે। સર્વિસ રોડ પર 3 ફૂટ જેટલા પાણી ભરાયા છે। દર વર્ષે ચોમાસામાં અહીંયા પાણી ભરાતું હોય છે। અનેક રજૂઆત છતાં અહીંયા કોઈ નિકાલ થતો નથી। ઓરડાની હદ શરૂ થાય તે જગ્યા પર પાણી ભરાયેલા છે। અનેક રજૂઆત બાદ પણ સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું। એપલવુડ ટાઉનશીપમાં રહેતા લોકોને સમસ્યા આવી રહી છે। ડ્રેનેજના પાણીના કારણે અનેક લોકો ઘર છોડી બીજે રહેવા જતા રહ્યા છે। જે ગટરના પાણીની એટલી ખરાબ વ્યવસ્થા છે કે પબ્લિક જે અવારનવાર જતી હોય ને ગંદા ગટરના પાણીમાં થઈને ચાલી જવું પડતું હોય છે। એ એપલવુડ ટાઉનશીપના આગળ મેઇન ગેટ છે તો સોસાયટી બધી સોસાયટી પાણી ગટરની વ્યવસ્થા નહીં હોવાથી રોડ ઉપર ફરી વળે છે, જેથી સ્કૂલે જતા બાળકો પબ્લિક તમામ પબ્લિક ખૂબ જ હેરાન થાય છે। એટલી તકલીફ પડે છે કે એની કોઈ હદ જ નથી। માણસ આવી નથી જતું, જઈ નથી શકતું અને એટલી સ્મેલ ખરાબ આવે છે એની કે કોઈ હદ નથી। અમારે બધાને કિચડમાંથી આવવાનું જવાનું, અમારા માણસો જઈ નથી શકતા, આવી નથી શકતા અને નાના છોકરાની તો કોઈ વાત જ નહીં। ગાડીઓ લઈને પડે એ તો અલગ જ।